વડોદરામાં પણ નવા બનેલા મેયર સામે અધિકારીઓએ મોટા દાવાઓ કર્યા। 80 થી 90% સુધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થયાના રિપોર્ટ પણ સોંપ્યા, પરંતુ વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કરતા કાગળ પરના દાવાઓ કેટલા સાચા થયા તેના વિશે વાત કરવી છે। કારણ કે એક તરફ વડોદરામાં વિશ્વામિત્રીનું પાણી જ્યારે વડોદરા શહેરની અંદર ઘૂસતું હોય ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા છે એ આપણે તમામ લોકોએ જોયા છે। વડોદરા જ્યારે એ ચોમાસાના પાણીમાં વિશ્વામિત્રીના પાણીમાં ડૂબતું હોય ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે તે પણ આપણે જોયા છે। તેવામાં નવા બનેલા મેયર કે જેમને કામગીરીનો અતિ ઉત્સાહ તો હોય, પરંતુ તેની સાથે પ્રી મોન્સૂનની કામગીરી 90% થઈ ગઈ હોવાના જે વાયદા કરવામાં આવ્યા છે, જે દાવા કરવામાં આવ્યા છે, તે કેટલા સાચા છે તે અહેવાલમાં જોઈશું। તાજેતરમાં જ વડોદરાને નવા મેયર મળ્યા। નવા નેતાઓ આવે એટલે કામગીરીનો ઉત્સાહ પણ હોય। તેવામાં ચોમાસા પહેલા કોર્પોરેશનના નવા હોદ્દેદારો સાથે કમિશનરે મોન્સૂન કામગીરીને લઈ બેઠક યોજી, જેમાં શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી 90% સુધી પૂર્ણ થયાનું અને 10% જ કામગીરી બાકી હોવાનું ચોપડે દર્શાવાયું। અધિકારીઓના દાવા પ્રમાણે મેઇન હોલની સફાઈ 80 થી 90%, કેચપીટની સફાઈ 90 થી 95%, વરસાદી કાંસોની સફાઈ 80 થી 95%, ચેનલ સફાઈ 80 થી 90% સુધી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે। ખુદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દાવા કરે છે, પરંતુ હકીકત નજરો સામે છે। કાંસની સફાઈ થઈ હોય તેવું દેખાતું નથી। ઝાડી ઝાંખરાથી ઢંકાયેલી કાંસો ભરી છે। પ્રથમ દિવસે આ પદભાર સંભાળ્યું એવું તરત જ મેયરશ્રી અને સમગ્ર અધિકારી શ્રી કમિશનરશ્રીની ટીમ સાથે અમારે 5 પદાધિકારી અને સાથે વોર્ડના કાઉન્સિલરો પણ દક્ષિણ ઝોનની જે મુલાકાત લીધી છે, એમાં રૂપારેલ અને મશિયા કાંસ ખાસ જે આખા શહેરમાંથી વચ્ચે શહેર વિસ્તારમાંથી પસાર થતી હોય એવી 2 કાંસો, એની કામગીરી ચાલુ છે। લગભગ પૂર્ણતાના આરે છે। ઘણી બધી કાંસ એવી પણ છે કે જે 15 કિલોમીટર 7.5 કિલોમીટર હોય, પણ એમાંથી 1.5 કિલોમીટરનું કામ બાકી હોય અને એને તાત્કાલિક ધોરણે અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે, જેથી કરીને સરળતાથી પાણી નીકળે। આની સાથે સફાઈમાં સૌથી અગત્યની વસ્તુ કેચપીટ હોય છે, તો એ પણ ઢાંકણ ખોલીને પૂરું અંદર માટીનું કાઢવું અને બહાર કાઢેલી માટીને પણ તાત્કાલિક ભરવી। લગભગ એ પણ પૂર્ણતાને આરે છે। કદાચ 10% જેવું કામ બાકી હોય તો નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ છે, એના દબાણો તમે પહેલા ખોલાવો, એની પર સ્લેબ ભર્યા છે, ત્યાંથી લઈને વિશ્વામિત્રી સુધી જાય છે ભૂખી કાંસ। મેં વચ્ચે પણ કીધેલું કે પંડ્યા બ્રિજની પેલી બાજુથી બુલેટ ટ્રેન વાળાએ કાંસ સાંકડો કરી દીધો છે। તમે પાણી જ આગળ નહીં જાય, તમે નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબથી પાણી રોકતા છેક વિશ્વામિત્રી જાય છે ત્યાં સુધી પાણી રોકી રાખ્યું છે। એની પહેલા કામગીરી કરાવો તો ઉત્તર વિસ્તારના નાગરિકો જે છે એ વગર પૂરેપૂરના પાણીમાં હાલાકી ના ભોગવે। કાગળ પર જે 80 થી 95% સુધી કાંસની અને કેચમેન્ટની સફાઈના દાવા કરવામાં આવી રહ્યા છે, તે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખોખલા જોવા મળ્યા। કાંસની તો કોઈ સફાઈ નથી થઈ, પરંતુ રસ્તાઓની વચ્ચે હજુ પણ ખાડા ખોદીને રાખ્યા છે, ઠેર બેરિકેડ લગાવીને રાખ્યા છે અને પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણતાના આરે હોવાના દાવા થઈ રહ્યા છે। જો કે આ દાવાની હકીકત તો ચોમાસામાં ખબર પડશે કે કામગીરી થઈ હતી કે ખોખલી વાતો હતી। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે બાનુ ચાવડા, વીટીવી।